કર્ણાવતી કિંગ મીડિયા તરફથી બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ ગુજરાત। કહેવાનું છું જે આપણા જે ખોખરા વિસ્તારમાં જે ઘટના બની છે તેને લઈને હું આપણે આમ જનતાને પૂછીશું। આપણે આજે પૂછવાના છીએ કે કઈ રીતની શું થયું, દુર્ઘટનામાં શું થયું છે। તો અમારા તમારું નામ શું? જયંત સુજાવત। જયંત સુજાવત। તો તમે મને જણાવી શકશો કે આ દુર્ઘટના કઈ રીતે બની છે અને આ ઘટનામાં કોણ કોણ મતલબ સામેલ હતા? સર, આમાં એવું છે કે જે લોકો હતા કંઈક 8મી 9મીના છોકરાઓ હતા, કંઈક મુસલમાનો જે કહેવાય છે એમની સમુદાયના જે છોકરાઓ હતા એમને કંઈક નાની કંઈક બાબતમાં બોલાચાલી થઈ હશે છોકરાઓની અંદર। તો એ બાબતમાં જે પેલો છોકરો હતો 9 સંતાનનો એને બહુ એટલે શરીરના ઘા માર્યા આ લોકોએ કંઈક સ્કૂલની બહાર। પછી એ દોડીને અંદર પણ આવ્યો અને ત્યાંના શિક્ષકોએ કંઈ આ વસ્તુમાં કંઈ ધ્યાન આપ્યું નથી અને અડધા કલાક સુધી ત્યાં પેલો પડ્યો એની કોઈ શિક્ષકે કોઈ મતલબ સહાય કરી નથી અને વાલીઓને સહાય કરવા દીધી નથી। એ ટાઈમે જો કે એમ્બ્યુલન્સ બોલાવી હોત, 108 બોલાવી હોત તો આજે 9 સંતાની આપણી જોડે આપણી સાથે હોત, આપણી જીવિત હોત। પણ તો પછી પોલીસવાળા શું કરી રહ્યા છે? પોલીસ અત્યાર સુધી તો કોઈ એક્શનમાં નથી દેખાતી। જે જાહેર જનતા અત્યારે રોડ ઉપર ઉતરી ગઈ છે એના બાબતે। તો મેં સાંભળ્યું છે કે આમ પબ્લિક જનતાએ તેના જે હેડમાસ્ટર જે પ્રિન્સિપલ છે તેમને મારઝૂડ કરી છે, શું સાચી વાત છે? હા, થોડીક સામાન્ય બાબતે મારઝૂડ તો થઈ જ છે, કેમ કે વાલીઓ એવી રીતના રોષે ભરાયા હતા કે જે ખરેખર આ ભૂલ તો સ્કૂલની જ કહેવાય। 7 ડે સ્કૂલમાં જે પેલા છોકરાને પહેલાં નોનવેજ ખવડાવ્યો, પનીર કહીને નોનવેજ ખવડાવતા હતા, એવું બધું મતલબ શાળામાં પહેલેથી જ કંઈક ના કંઈક પ્રોબ્લેમો ચાલતા જ હતા। ઓકે, તો હવે તમને શું લાગે છે કે હિન્દુ અને મોમેડન વચ્ચે કઈ અટબંધ થવાની કોઈ શક્યતા ખરી? ના, એવું કશું નહીં થાય, કેમ કે આપણા બીજેપીની સરકાર છે, એવું કશું જ નહીં થાય। પણ આ લોકોને કડકથી કડક કાર્યવાહીની માંગણી છે, જસ્ટિસ મળે આપણા 9 સંતાનીને। અને પોલીસથી બી એ જ માંગ કરીએ છીએ કે જેટલા બી ગુનેગારો હોય એમને બધાને કડક સજા આપે, એમનો વરઘોડો કાઢે અને બીજી ફેર આવી કોઈ ભૂલ ના થાય એવું એ લોકોને સમજાવે। આપણાને જાહેર જનતાએ આજે બંધનું જે રાખ્યું છે, મણિનગર, ઈસનપુર બધું બંધ છે આજનું, એના માટે જ કે 9 સંતાનીને જસ્ટિસ મળે। તો હું એ જ તમને જાણવા માંગુ છું કે તમે તો આમ પબ્લિક છો, આમ જનતા છો, તો તમારા મનમાં કઈ વિચાર આવે છે? હા, મારો એક જ વિચાર છે સાહેબ, કેમ કે જે પણ થઈ રહ્યું છે બહુ ખોટું થયું છે અને આવું થવું ના જોઈએ। આ નિર્દયનીય ઘટના છે। જે સ્કૂલ બાબતે આવું થાય, નાના છોકરાઓ આવું કરે તો પછી બહુ દુર્ભાગ્ય કહેવાય આપણા દેશનું। તો હમણાં જ આ અમદાવાદમાં જે દુર્ઘટનાઓ થઈ રહી છે, વચ્ચે પ્લેન ક્રેશ થયું છે, વચ્ચે કોઈને મારામારી કરી છે, તો આ મતલબ તમને શું લાગે છે કે અમદાવાદમાં મતલબ આવી દુર્ઘટનાઓ કેમ બની રહી છે? શું તમે જણાવશો, અમારા જે જાહેર જનતાને જણાવશો? શું જણાવી શકું સાહેબ, કેમ કે જે થઈ રહ્યું છે કુદરતી છે, હવે કુદરતની આગળ કોઈ કશું જ ના કરી શકે। આમાં સરકારનો દોષ ગણવા જઈએ તો ક્યાં કાંઈ એવું નથી। હવે એ છોકરો જે રીતના રોષે ભરાયા હતા અને શું થયું આ ઘટનામાં બહુ નિર્દયનીય છે। આપણા ચીફ મિનિસ્ટરને પણ મતલબ ઘટના સ્થળે મોત થઈ ગઈ, શું જણાવશો એના વિશે? એ બી નિર્દયનીય છે, કેમ કે ચીફ મિનિસ્ટર પેલા પૂર્વ સીએમ હતા આપણા વિજયભાઈ રૂપાણી, પ્લેન ક્રેશમાં એમનું બી અકસ્માત થયું હતું। એ બી એક બહુ દુર્ઘટના હતી। બહુ આખા ઇન્ડિયામાં બધા એમ વિચારે છે કે અમદાવાદ એક સુરક્ષિત મતલબ વિસ્તાર છે, તો અમદાવાદમાં ક્રાઇમ કેમ હવે વધી રહ્યા છે ધીમે ધીમે? તમે આના સમક્ષ શું તમે રજૂઆત કરવા માંગો છો? વચ્ચે આપણે હર્ષ સંઘવીએ સારું એવું લાવ્યું હતું પ્રોગ્રામ
કે આ એ તો સુરતના છે ને હર્ષ સંઘવી? હા પણ આપણા ગુજરાતના કહેવાય, પણ એમને જે આ વસ્તુ કરી હતી ને વચ્ચે જે વરઘોડો કાઢતા હતા આ સામાજિક તત્વો માટે બહુ સારું કર્યું હતું એમને, પણ અત્યારે પાછા અસામાજિક તત્વો બેભાન બન્યા છે અને આવી રીતનાની ઘટના થઈ રહી છે અમદાવાદમાં. એટલે અમદાવાદને અત્યારે થોડું ધ્યાન રાખવું જોઈએ, પોલીસને પણ આપણું ધ્યાન આપવું જોઈએ. પોલીસે આપણે સુરક્ષા બળ કહેવાય, પોલીસ જોડે આપણે નથી બાંધી શકતા, તો પોલીસ આપણા માટે સુરક્ષા કરે એવી સૌની માંગણી છે. દોસ્તો અને મિત્રો, હું એ જ કહેવા માંગુ છું કે આપણા જે અમદાવાદમાં જે ક્રાઇમો વધી રહ્યા છે, તો તમે પણ સાચવો, તમારા આજુબાજુનાને પણ ચેતવણી આપો કે તેમના છોકરાઓને કોઈ પણ પ્રકારની રીતે બહાર ના કાઢો, અને તેમના ક્યાંય પણ કોઈ બી ફ્રેન્ડ હોય, દોસ્તાર હોય, એમનાથી 10 ફૂટ દૂર જ રાખજો. તો હું એ જ કહેવા માંગુ છું. તમને હું આવી રીતે નવી ન્યૂઝ હું તમને આપતો રહીશ. તો ચલો પછી મળીએ છીએ. આપણી નવી ચેનલ છે કર્ણાવતી કિંગ કરીને, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.